નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વનો વિષય છે. ખાસ કરીને મિત્રો, તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે તબાહી મચાવી. આ ભૂકંપની અસર એટલી દૂર સુધી થઈ મિત્રો કે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો જેમ કે બાંગ્લાદેશ અને ચીનના કેટલાક ભાગોમાં પણ આંચકાનો અનુભવ થયો. મ્યાનમારમાં 1000થી વધુ લોકોના મોત થયા અને યુએસએ જીઓલોજીકલ સર્વેના અંદાજના મુજબ આ આંકડો 10,000 સુધી હજી પણ પહોંચી શકે છે. થાઈલેન્ડની રાજધાની બેંગાકોકમાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ, જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ગુમ થયા. આ ઘટનાએ મિત્રો એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે શું આવો ભૂકંપ આપણા ભારત દેશમાં પણ આવી શકે છે? આજના આ વિડીયોમાં મિત્રો આપણે આ જ સવાલનો જવાબ ગોતવાની કોશિશ કરીશું. આ માટે આપણે ભારતની ભૂકંપીય સ્થિતિ, ભૂસ્તરશાસ્ત્રીય રચના, ઐતિહાસિક ભૂકંપો અને મ્યાનમારના ભૂકંપ સાથે તેની સરખામણી કરીશું. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો ભૂકંપ શું છે અને ભૂકંપ કેવી રીતે આવે છે આ વાતને આપણે સમજી લઈએ. ભૂકંપ એ પૃથ્વીની સપાટી ઉપર આવતા આંચકા છે જે ભૂમિની અંદરની ટેક્ટોનિક પ્લેટ્સની હલચલના કારણે થાય છે. પૃથ્વીનું બહારનું આવરણ ઘણી બધી મોટી પ્લેટ્સમાં વહેંચાયેલું છે અને મિત્રો આ જે પ્લેટો છે એ સતત ધીમી ગતિએ હલચલ કરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે ઘસાય છે અને ટકરાય છે, અલગ થાય છે, ત્યારે એની અંદર ઉર્જા એકઠી થાય છે અને આ ઉર્જા જ્યારે મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે. મ્યાનમારનો ભૂકંપ સાંઘાઈંગ ફ્લોટ ઉપર થયો, જે ભારતીય પ્લેટ અને યુરોપિયન પ્લેટ વચ્ચેની સીમા ઉપર સ્થિત છે. આ એક સ્ટ્રાઇક સ્લીપ પ્રકારનો ભૂકંપ હતો, જેમાં પ્લેટ્સ આડી રીતે એકબીજાની સામે ઘસાઈ હતી. આ ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટરની હતી, જેના કારણે તેની અસર ખૂબ જ વધારે થઈ, નુકસાન ખૂબ જ વધારે થયું. હવે જો આપણે ભારતની ભૂકંપીય સ્થિતિને જોઈએ તો આપણે જાણીએ છીએ કે ભારત પણ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ દેશ છે. મિત્રો, ભારતનો મોટો ભાગ ભારતીય પ્લેટ ઉપર આવેલો છે, જે ઉત્તર દિશામાં યુરેનિયન પ્લેટ સાથે ટકરાઈ રહી છે. યાદ રાખજો મિત્રો, આ જ ટકરાવના કારણે હિમાલય પર્વતમાળાની રચના થઈ છે અને આ જ કારણે મિત્રો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વીય ભારતમાં ભૂકંપના ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રો આવે છે. ભારતને ભૂકંપીય ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જે ઝોન 2 થી ઝોન 5 સુધીના છે. ઝોન 5 એ સૌથી વધારે જોખમવાળા વિસ્તારો છે મિત્રો, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યો જેમ કે આસામ, મેઘાલય, મણિપુર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મ્યાનમારની જેમ જ ટેક્ટોનિક પ્લેટ્સની હલચલ સક્રિય છે. હવે મ્યાનમારના ભૂકંપની ભારત ઉપર અસર વિશે વાત કરીએ તો મ્યાનમારના તાજેતરના ભૂકંપની અસર ભારતના ઉત્તર પૂર્વીયના રાજ્યો ઉપર અનુભવાઈ. મેઘાલય, આસામ અને નાગાલેન્ડમાં આંચકાઓનો અનુભવ થયો. જો કે આ ક્ષેત્રોમાં કોઈ મોટું નુકસાન નથી નોંધાયું. આનું કારણ એ છે કે મ્યાનમારનું સંઘાઈંગ પ્લોટ ભારતની સરહદથી નજીક છે અને તેની હલચલની અસર આપણા દેશના પૂર્વીય ભાગો સુધી પહોંચે છે. ભારતનો ઉત્તર પૂર્વીય વિસ્તાર પણ મિત્રો ઇન્ડો બર્મા સબસ્ટક્શનની નજીક આવેલો છે, જે ભૂકંપનું એક મોટું કારણ છે. આ ઘટનાએ ભારતીયોને ચોંકાવી દીધા છે, કારણ કે મ્યાનમારની નજીક અને તેની ભૂસ્તરશાસ્ત્રીય સમાનતાએ સંકેત આપે છે કે આવો ભૂકંપ ભારતમાં પણ આવી શકે છે. પરંતુ શું ખરેખર આવું થઈ શકે છે? ચાલો આને વધુમાં ઊંડાણથી સમજીએ. જો આપણે ભારતમાં ભૂકંપોના ઇતિહાસ વિશે વાત કરીએ તો ભારતમાં ભૂકંપ કોઈ નવી વાત નથી. ઐતિહાસિક રીતે જોઈએ તો ભારતે ઘણા વિશાળ ભૂકંપોનો સામનો કર્યો છે. ઉદાહરણ તરીકે 1950નો આસામનો ભૂકંપ. આ ભૂકંપની તીવ્રતા મિત્રો 8.6ની હતી અને તે ભારતના ઉત્તર પૂર્વમાં આવ્યો હતો. આ ભૂકંપે હજારો લોકોના જીવ લીધા અને વિશાળ વિસ્તારમાં તબાહી મચાવી. એના પછી આવે છે મિત્રો 2001નો ભુજનો ભૂકંપ. આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 જેટલી હતી અને આ ભૂકંપની અસરના કારણે મિત્રો 20,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હા મિત્રો, 20,000થી વધારે. એના પછી 2004નો હિન્દ મહાસાગરનો ભૂકંપ. આ 9.1ની તીવ્રતાનો ભૂકંપ ભારતીય દક્ષિણી કિનારા ઉપર સુનામી લાવ્યો અને આ ભૂકંપના કારણે મિત્રો 12,000થી વધારે ભારતીયોની મૃત્યુ થઈ. એના પછી 2005નો કાશ્મીરનો ભૂકંપ. 7.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે જમ્મુ કાશ્મીરમાં ભારે નુકસાન કર્યું, જેમાં
80,000થી વધુ લોકો મર્યા હતા મિત્રો. આ ઉદાહરણો દર્શાવે છે કે ભારતમાં મ્યાનમાર જેવા અથવા તેનાથી પણ મોટા ભૂકંપ આવવાની સંભાવના હંમેશા રહેલી છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય ભારત અને હિમાલયના પ્રદેશો આવા જોખમના કેન્દ્ર છે. મ્યાનમાર અને ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સરખામણી કરીએ તો મિત્રો મ્યાનમાર અને ભારત બંને ભારતીય પ્લેટના પ્રભાવ હેઠળ છે. મ્યાનમારમાં સંઘાઈંગ ફ્લોટ એક મુખ્ય ભૂકંપીય સ્ત્રોત છે, જ્યારે ભારતમાં હિમાલયન પ્લોટ સિસ્ટમ અને ઇન્ડો બર્મા સબડક્શન ઝોન મુખ્ય ભૂમિકા ભજવે છે. મ્યાનમારનો તાજેતરનો ભૂકંપ એક સેલો ભૂકંપ હતો, જેની ઊંડાઈ ઓછી હોવાથી તેની અસર ખૂબ જ વધારે થઈ મિત્રો. ભારતમાં પણ આવો સેલો ભૂકંપ થઈ શકે છે, ખાસ કરીને ઉત્તર પૂર્વમાં જ્યાં ટેક્ટોનિક પ્લેટની હલચલ સક્રિય છે. ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારો મ્યાનમારની સરહદને અડીને આવેલા છે અને અહીંયાની ભૂસ્તરશાસ્ત્રીય રચના મ્યાનમારની સાથે સમાનતા ધરાવે છે. ઉદાહરણ તરીકે 1950નો આસામ ભૂકંપ પણ આ જ પ્રદેશમાં થયો હતો અને એની તીવ્રતા મ્યાનમારના ભૂકંપ કરતાં વધુ હતી. આ દર્શાવે છે કે ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપની સંભાવના માત્ર સિદ્ધાંતિક નથી, પણ મિત્રો આ વાત ઐતિહાસિક રીતે પણ સાબિત થઈ ચૂકી છે. હવે ભારતમાં ભૂકંપનું જોખમ ધરાવનારા પરિબળોની વાત કરીએ તો મિત્રો મ્યાનમારના ભૂકંપે ભારે તબાહી મચાવી, કારણ કે તેનું કેન્દ્ર ગીચ વિસ્તારવાળા મંડાલે શહેરની નજીક હતું અને આ ભૂકંપની ઊંડાઈ ખૂબ જ ઓછી હતી. ભારતમાં પણ આવા કેટલાક પરિબળો છે જે ભૂકંપનું જોખમ ધરાવે છે. સૌથી પહેલા તો ગીચ વસ્તી. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને હિમાલયના વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધી રહી છે. જો આવા વિસ્તારોમાં ભૂકંપ આવે તો મિત્રો નુકસાન પણ વધુ થઈ શકે. આના પછી મિત્રો ઇમારતોનું બાંધકામ. ઘણા બધા ભાગોમાં હજી પણ ભૂકંપ પ્રતિરોધક ઇમારતો બનાવવાનું ધોરણ અપનાવવામાં આવ્યું નથી અને મ્યાનમારમાં પણ આ જ કારણે મિત્રો નુકસાન વધુ થયું. પછી સેલો ભૂકંપની સંભાવના. ભારતના ઘણા ભૂકંપ સેલો હોય છે, જેની અસર વધુ તીવ્ર હોય છે. એના પછી પ્રાકૃતિક સંસાધનોનું શોષણ. ડેમ, ખાણકામ અને અન્ય પ્રવૃત્તિઓ મિત્રો ભૂકંપની તાણને વધારી શકે છે. હવે જો આપણે ભારતની આના વિરોધમાં તૈયારી અને પડકારો વિશે વાત કરીએ તો મિત્રો જ્યારે જ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો તો ભૂકંપ બાદ ભારતે તરત જ 15 ટન જેટલી રાહત સામગ્રી મ્યાનમારમાં મોકલી. આ દર્શાવે છે કે ભારત પાડોશી દેશોની મદદ કરવા માટે તૈયાર છે, પણ ભારત પોતાની જાતને આવી આપદાઓથી બચાવવા માટે ભારત કેટલું તૈયાર છે. ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી આવી પ્રકારની સંસ્થાઓ ભારતમાં કામ કરે છે. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલા પડકારો છે. સૌથી પહેલા જાગૃતિનો અભાવ. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મિત્રો ભૂકંપ વિશે ઓછી જાણકારી હોય છે. આના સિવાય શહેરી વિસ્તારોમાં પણ ઘણી ઇમારતો નિયમનું પાલન નથી કરતી. પછી રસ્તા, પુલ અને હોસ્પિટલોની ભૂકંપ પછીની ક્ષમતા મર્યાદિત છે. હવે મિત્રો આપણે સૌથી મુખ્ય સવાલનો જવાબ જાણવાની કોશિશ કરીએ કે શું મ્યાનમાર જેવો ભૂકંપ ભારતમાં આવી શકે છે? તો મિત્રો આનો જવાબ છે હા. મ્યાનમાર જેવો ભૂકંપ ભારતમાં આવી શકે છે મિત્રો. ભારતની ભૂસ્તરશાસ્ત્રીય રચના, ટેક્ટોનિક પ્લેટની સક્રિયતા અને ઐતિહાસિક ભૂકંપો આ વાતને દર્શાવે છે કે ભારતમાં આવી પ્રકારની ઘટના અશક્ય નથી, ખાસ કરીને ઉત્તર પૂર્વીય ભારત અને હિમાલયના વિસ્તારોમાં. આ વિસ્તારોમાં 7.7 કે તેનાથી પણ વધુ તીવ્રતાના ભૂકંપનું જોખમ ઊંચું છે. પણ મિત્રો આનો અર્થ એવું બિલકુલ નથી કે આપણને ગભરાઈ જવું જોઈએ. ભૂકંપની આગાહી કરવી હજુ પણ અશક્ય છે, પરંતુ તૈયારીથી નુકસાનને જરૂર ઘટાડી શકાય છે. મ્યાનમારના ભૂકંપે આપણને એક ચેતવણી આપી છે કે આપણે આપદા વ્યવસ્થાપન ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. અંતમાં મિત્રો મ્યાનમારનો ભૂકંપ એક કુદરતી આફત હતી, પરંતુ તેનાથી આપણે ઘણું શીખવાનું છે. ભારતમાં આવા ભૂકંપની સંભાવના છે અને તેનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. સરકાર, સંસ્થાઓ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી આપણે આ જોખમને ઘટાડી જરૂર શકીએ છીએ. ભૂકંપ પ્રતિરોધક ઇમારતો, જાગૃતિ અભિયાન અને ઝડપી રાહત વ્યવસ્થા એ આપણી શક્તિ બની શકે છે. અંતમાં હું મિત્રો એટલો જ કહીશ કે કુદરત ઉપર આપણું કોઈ પણ નિયંત્રણ નથી, પણ એની સામે લડવાની તૈયારી આપણા હાથમાં જરૂર છે. મ્યાનમારમાં આ ભયંકર ભૂકંપની ઘટના આપણા માટે એક ખૂબ જ મોટો પાઠ છે અને આપણે આને ગંભીરતાથી લેવો જોઈએ. તો મિત્રો શું મ્યાનમાર જેવો ભૂકંપ ભારતમાં આવી શકે છે? આ પ્રશ્નનો જવાબ મિત્રો બિલકુલ હા છે. આવી પ્રકારનો ભૂકંપ આપણા ભારત દેશમાં પણ જોવા મળી શકે છે અને ઇતિહાસમાં ઘણીવાર આવા પ્રકારના ભૂકંપો આપણા ભારતમાં જોવા મળ્યા છે. તો મિત્રો આજના આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે? તમારું શું કહેવું છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે
વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલું બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે ફરી મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.